વહાલા ભક્તો, આજે તમને ઉત્તમને નાનકડો એવો સત્સંગ કરાવીએ. એટલું સરસ મજાનું સ્તોત્ર છે જે કથામાંથી જ છે, તેમાં તમને શ્રવણ કરાવું છું. જે કોઈ મનુષ્ય આ સ્તોત્ર કે આ સ્તુતિનો આખો મહિનો સવારે ઉઠી સ્નાનાદિથી પરવારી આપણે નિત્ય પૂજા પાઠ કરી એના પહેલાં અથવા એના પછી એકવાર પાઠ કરવો. એટલું અદ્ભુત સ્તોત્ર છે જે વિષ્ણુ ભગવાન પોતે સ્તુતિ કરે છે. નારાયણ એનું મહાત્મ્ય બોલે છે અને શ્રી કૃષ્ણની સ્તુતિ છે. આ જોવા જઈએ તો દરેક જગ્યાએ મધ્યસ્થ મૂળ નારાયણનું સ્તવન છે. અને રોજ સવારે ઉઠીને એક પાઠ ખાલી રોજ કરો તો પણ એવું કહેલું છે કે મનુષ્ય સવારે ઉઠી અને પ્રાતઃકાળમાં એક ખાલી પાઠ કરે તો એના બધા પાપોનો નાશ થઈ જાય છે. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો તે ફળ આપનારું થઈ જાય છે, સારું ફળ આપે છે. પુત્ર પૌત્રનો વધારનાર છે, એટલે કે સંતાનોની વૃદ્ધિ કરનારું થાય છે. ગોવિંદની ભક્તિમાં વધારો કરનાર થાય છે. માન સન્માન યપ કીર્ષ જસના માટે આપણે જે જુત્તિયા કહીએ એ બધું જ એને દૂર કરનારું છે અને લાંબા કાળ સુધી આપણને સન્માન આપનારું થાય છે. એટલું ઉત્તમ સ્તુતિ અને સત્સંગ આજે હું તમને શ્રવણ કરાવીશ. તમે તેનો ગુજરાતીમાં અર્થ શ્રવણ કરો. જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે એ સ્તુતિ આ છે. 4 શ્લોકની સ્તુતિ છે. તે સંસ્કૃતમાં છે. આપણે એનું ગુજરાતી અર્થ સાંભળીએ. શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે વ્યાપક, ગુણોથી પર, એક અવિનાશી, ઇન્દ્રિયોના અવિષયી, અવિકારી, ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનારા આ ગોવિંદને હું નમસ્કાર કરું છું, હું વંદન કરું છું. આ કિશોરી વયના શાંત ગોપીઓના પતિ, મનોહર નવા મેઘ જેવા શ્યામ તથા કરોડો કામદેવ જેવા સુંદર છો. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો. પીળા પીતાંબર થી પ્રકાશો છો. સૌમ્ય સ્વરૂપ છે આપની. સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઉભેલી જણાય છે. આપ રાસના ઈશ્વર, રાસમાં વસનાર, રાસોત્સવ કરવા ઉત્સુક રહો છો. આપ 2 ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુતને હું નમસ્કાર કરું છું. આટલું સરસ મજાનું સ્તુતિ ગાન રોજ આ અધિક મહિનામાં સવારે એક જ વાર આનો પાઠ કરવો અથવા સાંભળવો. એનું મહાત્મ્ય શું છે? શ્રી નારાયણ બોલ્યા, શ્રી વિષ્ણુએ કરેલી ઉપયુક્ત શ્રી કૃષ્ણ સ્તુતિ જે એ પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના બધા પાપો નાશ પામે છે. એમાં બીજો વિશે કોઈ નિયમ નથી. સવારે ઉઠીને ભગવાનનું આ સ્મરણ કરો વહાલા ભક્તો. જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.